Why does my knee swell after activity? આ પરિસ્થિતિ પર્ટિક્યુલરલી જ્યારે પેશન્ટ એમ કે બહુ ઊભા રહ્યા પછી બહુ ચાલ્યા પછી નીમાં થોડું સ્વેલિંગ સ્ટીફનેસ આવે છે તો આ ઘણીવાર જ્યારે એકચ્યુઅલ ઇન્જરી ન થયેલી હોય તો આ શરૂઆતનો આર્થરાઇટિસ અથવા ઢીંચણના ઘસારાની શરૂઆત હોઈ શકે. જ્યારે તમે આરામ કરો ત્યારે તમને એવું લાગે કે હવે મને આઈ એમ બેટર, પણ ઓવર એક્ઝર્શન, ઓવર સ્ટેન્ડિંગ, ઓવર વોકિંગ, ઓવર સ્ટેર ક્લાઇમ્બિંગ થાય, ઇટ સ્ટાર્ટ્સ વિથ સમ સ્વેલિંગ, સ્ટીફનેસ. એટલે આ શરૂઆતના ઘસારાના ચિહ્નો હોઈ શકે. હવે આ પરિસ્થિતિમાં જ્યારે પણ પેશન્ટ સપોઝ એક્ટિવ હોય, રનિંગ કરતા હોય કે સ્પોર્ટ્સ રમતા હોય, દેન ઇન્ક્રીઝિંગલી ઇન સમ ટાઈમ દે વિલ રિયલાઇઝ કે કોઈ પણ તમે 3 ગેમ કે 4 ગેમ રમતા હતા ટેનિસની કે બેડમિન્ટનની, તો તમને એક જ ગેમમાં એવું લાગી શકે કે મને હવે મજા નથી આવતી, પેન થાય છે, સ્ટીફનેસ આવે છે. એટલે ડિફરન્ટ સ્ટેજીસ ઓફ આર્થરાઇટિસ. ધીસ કેન બી અર્લી આર્થરાઇટિસ. ઘણીવાર એ આર્થરાઇટિસની પ્રોસેસમાં ગાદીમાં અમુક ક્રેક્સ પડે, ગાદી ફાટવાની શરૂઆત થાય, ગાદીમાં ડિફરન્ટ ટાઈપ ઓફ ગ્રેડ 1, ગ્રેડ 2, ગ્રેડ 3 ટાઈપના ચેન્જીસ થતા હોય, અને આ પરિસ્થિતિમાં ઇટ ઇઝ બેટર ટુ કન્સલ્ટ અ પ્રોપર સ્પેશિયલિસ્ટ. એમના ક્લિનિકલ એક્ઝામિનેશન પછી જ કદાચ MRIની જરૂર પડે તો MRI કર્યા પછી આગળની સારવાર આપણે નક્કી કરી શકતા હોઈએ.